બધું શું થઈ રહ્યું છે? આ રાશિ રિક્ષા વાળી પાછી કેવી રીતે આવી શકે? રાશિ તો મળી ગઈ ને મેં એને મારી નજરની સામે જ મળતા જોઈ છે. એ પાછી આવી શકે એવી કોઈ જ શક્યતા નથી. ક્યાંક શુભાંશી તો રાશિ બનીને આ બધું નહીં કરતી હોય ને, અને જો એવું હશે તો એ શુભાંશીને પણ મારે ઠેકાણે પાડી દેવી પડશે. વેનુ આંટી, બધું કામ થઈ ગયું? ના ના દીકુ બોન, હજી થોડું બાકી છે. થેન્ક યુ. તમે મારી મા માટે આટલું બધું કરો છો. દીકુ બોન, એ માં તો તમારી માં થોડી છે, એ તો અમારા પણ બોન છે. રાશિ બોન તો બધાનાય બોન છે. એમને બધાય માટે જે કંઈ પણ કર્યું છે એમનો ઉપકાર ભૂલાય થોડી. રાશિ માત્ર નામ જ નહીં પણ લાગણી છે. એ અત્યારે ભલે આપણા બધાની વચ્ચે નથી, પણ એની લાગણી, એની યાદ અને એનો અહેસાસ હંમેશા આપણા બધાની સાથે રહેશે. એ નથી તો શું થઈ ગયું, આપણે એમનો જન્મદિવસ ધૂમધામથી ઉજવીશું. હા, અને એના માટે વિનુએ પણ ધૂમધામથી તૈયારી શરૂ કરી દીધી છે. સારું, તમે આ કરો, ત્યાં સુધી હું વિનુ અંકલને મદદ કરું છું. વિનુભાઈ, તું અહીંયા શું કરે છે? હું મારી દીકરીને મળવા આવી છું. તારી દીકરી મરી ગઈ તારા માટે. તૃપ્તિ, આવું ના બોલ. આવા દે એમને અંદર. ના મધર ઇન લો, પેલા હું જાણીશ કે મમ્મી અહીંયા શું કામ આવી છે. મેં તને કહ્યું હતું ને કે આ ઘરમાં તારું હવે કોઈ જ નથી. તું નીકળી જા અહીંયાથી. તૃપ્તિ, બેટા, એક તરફ મને મમ્મી પણ કહે છે અને એક તરફ ભિખારે પણ છે. હું કંઈ ના જાણું. તું હમણાં ને હમણાં નીકળ અહીંયાથી. તૃપ્તિ, તમે મારી વાત તો સાંભળ. મને એક ચાન્સ તો આપ. મેં જે કંઈ કર્યું એ તારા માટે કર્યું. ના ના, મારે તારી એક પણ વાત નથી સાંભળવી. તે પહેલા પણ મારામાં ઝેર ભર્યું હતું અને અત્યારે પણ તું એ જ કરીશ. મામી, આ તું શું કરે છે દીકુ? આ એ જ વ્યક્તિ છે જેના કારણે મેં રાશિ દીદી સાથે ખોટું કર્યું છે. એક મિનિટ માં. એમને તમારી સાથે જે કંઈ પણ કર્યું હોય, પણ તમે આ શું કરો છો? એને હું સજા આપું છું. તમે એમને સજા નથી આપતા, માને સજા આપો છો. અને કોઈ દીકરી એની માના પ્રેમને ઠોકર મારીને સજા ના આપી શકે. અને આ બધું મને બહુ મોડું સમજાયું. આ રીતે ગમે તે હોય, એ તમારી માં છે. એક વાત કહું મામી, મેં મારી માં સાથે બહુ જ ખોટું કર્યું, પણ પ્લીઝ તમે આ રિપીટ ના કરો. રાશિ કહેતી હતી ને કે ક્ષમા વિરસ્ય ભૂષણ, એટલે માફ કરવામાં જ મોટા. તમે રાશિને જોઈ છે ક્યારે કોઈને દુઃખી કરતા? તમે એના રસ્તે ચાલવા માંગો છો તો પ્લીઝ તમે આવું ના કરો. તારી વાત સાચી છે દીકુ, પણ હું મારી મમ્મીના કારણે જ ઇન્ફ્લુઅન્સ થઈ હતી. જો તે દિવસે રાશિ દીદીએ મારી આંખો ના ખોલી હોત ને તો કોને ખબર, હજી સુધી હું એવી જ હોત. તૃપ્તિ, બેટા, તારી આંખો ખુલી ગઈ. મને બદલવાનો ચાન્સ મળ્યો, પણ આ ચાન્સ મને હજી સુધી નથી મળ્યો. હા તૃપ્તિ, એમને એ ચાન્સ ક્યારે મળશે ખબર છે? જ્યારે તું એમને એ ચાન્સ આપ. તૃપ્તિ, પહેલા તું મને એમ કે ભૂલ કોનાથી નથી થતી? હે,